રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં દેશી દારૂએ ફરી એકવાર બે પરિવારોના દેવા બુજાવી દીધા છે। ભગીરથ સોસાયટીમાં રહેતા બે મિત્રો નિયમિત દેશી દારૂ પીતા હતા અને રવિવારે પણ દારૂ પીધા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી। આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના વેપાર અને તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે। પોલીસને આશંકા છે કે દારૂમાં નશાનું પ્રમાણ વધારવા માટે ઝેરી કેમિકલ ભેળવાયું હોઈ શકે છે। જો આ આશંકા સાચી સાબિત થાય તો આ માત્ર અકસ્માત નહીં પરંતુ જીવલેણ બેદરકારી ગણાશે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે, પરંતુ સવાલ એ છે કે રાજ્યમાં વારંવાર લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ છતાં ગેરકાયદેસર દારૂનો વેપાર કેવી રીતે ધમધમી રહ્યો છે। તંત્ર કાર્યવાહી કરે છે કે માત્ર ઘટના બાદ તપાસનો દેખાવ? હવે લોકો જવાબ માંગી રહ્યા છે। પ્રશાસન પાસે જવાબ હવે લોકો માંગી રહ્યા છે, કારણ કે અવારનવાર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ ઉપસી આવે છે અને છતાં પણ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કાર્યવાહી થતી નથી અને તેને જ કારણે જનતા પણ પ્રશ્ન પૂછે છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર દિલીપસિંહ વાઘેલા જોડાઈ ગયા છે। દિલીપભાઈ, લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, વધુ એકવાર આવી ઘટના બની છે, શું કહેશો? બેન, ગુજરાતમાં દારૂબંધી માટે કાગળ ઉપર છે અને આવા લઠ્ઠાકાંડના અવારનવાર બનાવો જે ગુજરાતમાં બન્યા છે એમાં આપણે સૌએ જોયું છે કે ભૂતકાળમાં ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે। હમણાં 2022માં જ બોટાદમાં જે ખૂબ મોટો લઠ્ઠાકાંડ થયો હતો એમાં 42 થી 50 લોકોથી વધુના મોત એમાં થયા હતા। તો આ દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે। ગુજરાતમાં દારૂ પીઝા કરતા વહેલી ડિલિવરી થાય છે દારૂની। પીઝાની જે ફાસ્ટ ડિલિવરી થાય એના કરતા દારૂની હોમ ડિલિવરી એના કરતા વહેલી થાય છે। અને ગુજરાતમાં દારૂ પેલા લોકો છે ને સ્ટેટસ માટે ગાડી બંગલા આવી બધી લોકો દેખાડતા કે અમારી પાસે આવી ગાડી છે, આવા બંગલા છે। અત્યારે ગુજરાતમાં એ કલ્ચર ઉભું થયું છે કે લોકો પાર્ટી જે કરે છે એ પાર્ટીમાં કઈ બ્રાન્ડનો દારૂ પીરસાય છે એની ઉપરથી સ્ટેટસ નક્કી થાય છે। અને દિલીપભાઈ, આ જે કલ્ચર હાલ ગુજરાતના નાગરિકો માટે ગુજરાતમાં અત્યારે જે બુટલેગરો આવી નવા કિમિયાઓ અજમાવે છે, જે દૂધના ટેન્કરોમાં દારૂની ડિલિવરી થાય છે, શાકભાજીની ગાડીમાં દારૂની ડિલિવરી થાય છે, એમ્બ્યુલન્સની અંદર દારૂની ડિલિવરી થાય છે, અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની ગૃહ મંત્રાલય અને પોલીસ આ બાબતે ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય એવું મને લાગે છે। દિલીપભાઈ, ગુજરાતમાં જે કલ્ચર ઊભું થઈ રહ્યું છે, આપ કહી રહ્યા છો કે દારૂનું કલ્ચર, તો હવે આને ઓછું કેવી રીતના કરી શકાય? હવે તો નાગરિકોમાં પણ હવે જવાબદારી અથવા તો જાગૃતતા લાવવાની જરૂર છે। મારા બેન પૂર્વ વક્તાએ કીધું એમ હું તમને ફરીથી એ વાતને હું રિપીટ કરું છું। પોલીસ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં ઊંડી ઉતરે છે અને કાર્યવાહી કરે છે તો પકડે છે કોને? જે દારૂ પીધેલા લોકોને પકડે છે। બુટલેગર સુધી આજ દિવસ સુધી કોઈ પોલીસ પહોંચતી નથી અને પહોંચે તો 2-4 કલાકમાં 5 કલાકમાં એમના જામીન થઈ જાય છે। તો પોલીસની ઈચ્છા શક્તિ જ નથી કે ગુજરાતમાં દારૂબંધી થાય, અથવા તો આપણા ગૃહમંત્રીની ઈચ્છા શક્તિ નથી કે ગુજરાતમાં દારૂબંધી થાય। જી બિલકુલ દિલીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર।